ભરૂચ જિલ્લા પોલીસના બેવડા ધોરણ સામાન્ય જન ટુ વ્હીલર કે ફોર વ્હીલર રોડની સાઈડમાં ઊભા રાખે તો દંડ અને ભારે વાહનનો રસ્તો રોકે તો આંખો બંધ। ભરૂચ જિલ્લા પોલીસના બેવડા ધોરણો સામાન્ય જન રોડની સાઈડ ટુ વ્હીલર કે ફોર વ્હીલર ઊભી રાખે તો દંડ અને કંપનીના ભારદારી વાહનો રસ્તો રોકી લે તો આંખો બંધ। વાગરાની દહેજ જીઆઈડીસી એસઆરએફ કંપનીમાં ગેટ નજીક જાહેર રોડ પર આડેધડ પાર્કિંગથી ગામ લોકો ત્રાહિમામની વાત પીએમઓ સુધી પહોંચી। કંપનીના ગેટ સામે થતા આડેધડ પાર્કિંગથી વાહન પસાર કરવું મુશ્કેલ। કંપની સત્તાધીશોને રજૂઆત કરતા સમસ્યાનું નિરાકરણ નહીં। ગેરકાયદેસર પાર્કિંગથી અકસ્માતની દહેશતને લઈ પીએમઓ કરામે કરેલ રજૂઆતનું પણ કોઈ પરિણામ ન આવ્યું। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા પ્રતિદિન વિકટ બનતી જાય છે। રોજબરોજ જતા આવતા ભારે અને મોટા વાહનોને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને ઘણીવાર અકસ્માત પણ થતા હોય। વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસી એસઆરએફ કંપની વિસ્તાર ટ્રાફિક જામના કારણે ઘણો વિવાદાસ્પદ રહ્યો છે। કંપનીના દરરોજ ઘણા નાના મોટા હેવી ટ્રક, ટેન્કર વગેરે મોટા ભારે વાહનો પણ આવતા હોય, જેને એસઆરએફ કંપનીના 3 નંબરના ગેટ નજીક રોડની બંને બાજુ આડેધડ પાર્ક કરી દેવાતા હોય છે। એકવાર પાર્ક કર્યા પછી તે અડધો અને કેટલીકવાર આખો દિવસ અડધા ઉપરાંતના રોડ રોકી પડી રહે છે, જેના કારણે પહોળો રોડ કાયમ સાંકડી ગલીમાં ફેરવાયેલો જોવા મળે છે। આ અંગે એસઆરએફના સાહેબો અને પોલીસ તંત્રની જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરી પણ તેનું કોઈ પરિણામ આવ્યું નથી। એસઆરએફ કંપનીના હેવી વાહનો દ્વારા રોડ પર દબાણથી જીઆઈડીસીમાં પસાર થતા અન્ય વાહનો ઉપરાંત જોલવા અને સુવા પંથકના લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે। કોઈ વખત ઇમરજન્સી હોય તો આ એસઆરએફ તરફનો રોડ ઉપયોગ જ નથી કરી શકતા। નોકરી ધંધા અર્થે જતા આવતા ગામના લોકો પણ વહેલું મોડું થતા કોન્ટ્રાક્ટરોની બોલીઓ ખાવાનો વારો આવે છે તથા કેટલીક વાર તો કામ વગર વિલા મોઢે પાછું આવવું પડે, કારણ કે કંપનીમાં જોઈતા કામદારોની સંખ્યા પૂરતી થઈ જતા પાછળથી આવેલા લોકોને લેવામાં આવતા નથી। એસઆરએફ વિસ્તારના રોડ પર આ કંપનીના વાહનો આડેધડ પાર્કિંગને કારણે બોટલનેક જેવી પરિસ્થિતિ સર્જાતા અકસ્માતની પણ ભીતિ રહે છે। ભૂતકાળમાં એક અકસ્માત પણ થયા છે અને ઘણીવાર જાનહાનિ પણ થઈ હતી, જેના કારણે અહીંના જાગૃત નાગરિક દ્વારા કંપનીઓને તથા સ્થાનિક જવાબદાર પ્રશાસનને પણ રજૂઆત કરી હતી, પણ આ સમસ્યાનો કોઈ ઇલાજ ન હતા। આખરે ગત 3 જુલાઈએ કેન્દ્રની પીએમઓ વેબસાઇટમાં ઓનલાઈન ફરિયાદ પણ આપવામાં આવી હતી, જેના પગલે ઉપલા લેવલેથી ભરૂચ જિલ્લા પોલીસ વડાને આ બાબતે તપાસ કરવાનું જણાવ્યું હતું એવું અરજદારનું કહેવું છે અને આ બાબતે અહેવાલ પહોંચાડી પણ દેવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે, પરંતુ હજુ કંપનીના ગેટ બહાર પાર્ક થતા વાહનોનો જમેલો યથાવત જ રહ્યો છે। ઉપલા લેવલની કામગીરીઓ પણ જાણે કે કાગના વાઘ જેવી સાબિત થઈ છે। હાલ એસઆરએફ કંપનીમાં વિસ્તારમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરી આડેધડ પાર્ક કરી દેવાતા વાહનો બાબતે જો ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર અને કંપની સંચાલકો કોઈ કાર્યવાહી નહીં કરે તો પાર્થને કહો ચડાવે બાણ અનુસાર આખરે જનતા આંદોલન શસ્ત્ર ઉગામે તો નવાઈ નહીં। બ્યુરો રિપોર્ટ વિરલ ગોહિલ, ભરૂચ।